આપને જણાવું તો રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના બજેટરી પ્રોવિઝન અન્વયે હાલ એપ્રિલ અને મેની અંદર જે છે એમાં મહિલા કરદાતાઓ માટે 15% તથા અન્ય સામાન્ય કરદાતા માટે 10% વળતર યોજના જે છે એ હાલ આજે પૂર્ણ થનાર છે. તેમાં આપને જણાવું તો કુલ જે છે 3,15,083 કરદાતા દ્વારા કુલ 216.32 કરોડનું જે છે એ ચૂકવણું કરવામાં આવેલું છે. આ ચૂકવણામાં 2,35,198 કરદાતા દ્વારા 147.23 કરોડની માતબર રકમ જે છે એ ઓનલાઈન એટલે ડિજિટલ માધ્યમ જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ એના માધ્યમથી કે યુપીઆઈના માધ્યમથી જે છે ભરપાઈ થયેલ છે. જ્યારે 79,885 કરદાતા દ્વારા 69.9 લાખની રકમ જે છે એ રકમ કેશ તથા ચેક દ્વારા જે છે એ સિવિક સેન્ટર તથા ઝોન ઓફિસમાં ભરપાઈ કરવામાં આવેલી છે. હવે આપને જણાવું તો જે છે એ જૂનની અંદર જે છે 1/6/2025 થી 30/6/2025 મુજબ જે લેડીઝ જે મહિલા કરદાતાઓ છે એમને જે છે એ 10% વળતર તથા સામાન્ય પુરુષ કરદાતાઓ અથવા અન્ય કરદાતાઓ માટે 5% વળતર યોજનાની જોગવાઈ 30/6/2025 સુધી અમલમાં રહેવામાં આવનારી છે. રાજકોટ મહાનગરપાલિકાની જો ડિસ્કાઉન્ટની વાત કરીએ તો કુલ જે 216.32 કરોડની જે રકમ ભરપાઈ કરવામાં આવેલી છે તેમાં જે કુલ વેરો ભરપાઈ કરવામાં આવેલો છે તેમાં 22.27 કરોડનું માતબર ડિસ્કાઉન્ટ તથા પાણીવેરામાં 1.48 કરોડનું ડિસ્કાઉન્ટ એટલે કુલ 23.75 કરોડનું જે છે એ વળતર જે છે એ રાજકોટના શહેરીજનોને વળતર રૂપે આપવામાં આવેલું છે. વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ વિશે આપને જણાવું તો હાલ જે છે પ્રાથમિક દરજ્જે 1 એપ્રિલ 2025થી લઈ અને 31/5/2025 સુધી જે છે પ્રાથમિક જે છે એ સ્ટેન્ડિંગ કમિટી તથા જનરલ બોર્ડ દ્વારા તે દાખલ કરવામાં આવેલી હતી. તેમાં કુલ પાછલી બાકી એટલે એરિયસની રકમના કુલ 25%ની 4 સમાન હપ્તા તથા ચાલુ સાલનો જે છે એ રકમ જે છે એ મુજબ તમે જે છે 4 વર્ષના જે છે સંપૂર્ણ રકમ જે છે એ આપ દ્વારા જો ભરપાઈ કરવામાં આવે તો એ મુજબ જે છે એ મુજબ નિયમ અનુસાર જે છે તમે રકમ ભરપાઈ કરી શકો. આ યોજનાની એક ખાસિયત હતી કે તમે આ યોજનાની અંદર એક વખત એનરોલ થઈ ગયા પછી તમને કોઈ પણ પ્રકારનું નવું વ્યાજ જે છે નવું વ્યાજ તમારે ભરવાનું થતું નથી અને તમે નિયમ અનુસાર જે છે એ એપ્રિલથી મે સુધીમાં અને હાલ જે છે એ 30/7 સુધીમાં કારણ કે હાલ જે છે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં જ હાલ 1 લઈને 30/7 સુધીનો સમય વધારો કરવામાં આવેલો છે. આ સમય વધારામાં પણ જે છે કોઈ પણ વ્યક્તિ જો બાકી રહી ગયો આ યોજનાની અંદર તો આ બાકી રીતે યોજનાના જે અમારા રાજકોટના મિલકત ધારકો છે એ આ યોજનાનો લાભ લઈ અને આ સમય દરમિયાન એનરોલ પણ કરી શકશે અને પોતાનો નિયમ અનુસાર મિલકત વેરાનો હપ્તો પણ ભરી શકશે. 450 કરોડની અંદર જે છે હવે જે છે નિયમ અનુસાર આ એવા બાકીદારો હતા કે જે રેગ્યુલર જે છે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી જે છે એડવાન્સમાં છલકાવી આપનારા હતા. હવે જે છે રાજકોટ મહાનગરપાલિકાએ આ વખતે જે છે એ નિયમ અનુસાર ટાર્ગેટ પણ પૂર્ણ થઈ રહે અને ટાર્ગેટથી વધારે રકમ આવક મળી શકે એના માટે થઈને પ્રથમથી જ જે કોઈ પણ રકમની એરિયસની રકમ બાકી હોય તેઓને સ્પીડ પોસ્ટથી જે છે એ બિલ સ્પીડ પોસ્ટ દ્વારા બિલ તથા વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનું બ્રોશર પણ જે છે તેઓને મોકલી આપવામાં આવનાર છે જેથી કોઈ પણ બાકીદારોને બિલ મળતું નથી કે આવા કોઈ પણ સમસ્યાઓથી જે છે તેઓ વેરો ભરપાઈ કરવામાં બાકી રહી જતા હોય તો તેઓને પણ નિયમ અનુસાર જે છે આ વખતે બિલ અત્યારથી જ અને જે કિસ્સાઓમાં ચેક રિટર્ન થયા હોય અથવા તો કોઈ પણ ટેકનિકલ કારણોસર તેમને ગયા વર્ષે અમે જપ્તીની નોટિસ આપેલી હોય અને આ કિસ્સામાં પણ તેઓ જે છે રકમ ભરપાઈ કરવામાં જે છે એ નિષ્ફળ નીવડેલ હોય તો તેનું પણ જે છે એ તાજેતરમાં નાના અંશમાં અત્યારે સીલની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે જેમાં હાલ સુધીમાં વોર્ડ નંબર 3 તથા 7નો ટોટલ થઈને 19 સીલ પણ મારવામાં આવેલા છે. સરકારી મિલકતનો અંદાજિત જે છે એ 100 કરોડની જેટલો જે છે વેરો બાકી છે. સરકારી મિલકતમાં હાલ તમામ મિલકતોને જે છે એ બિલની સાથે એક જે છે રિક્વેસ્ટ લેટર પણ આપણે અત્રેની કચેરી દ્વારા ફાળવી આપવામાં આવેલો છે. સરકારી મિલકતોમાં મહત્તમ તેઓ એડવાન્સ વેરો ભરી રહ્યા તેઓને પણ એડવાન્સ વેરાનો લાભ મળે એવો જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે. ઘણા સરકારી કચેરીઓમાં જે છે એમાં ફક્ત જાન્યુઆરી, ફેબ્રુઆરી કે માર્ચના અંતમાં જે ગ્રાન્ટ આપતી હોય તો તેઓને પણ નિયમ અનુસાર બિલ તથા તમામ વિગતો અત્યારથી જ મળી રહે તે માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકાએ આ વર્ષની શરૂઆતમાં જ પત્ર દ્વારા તથા બિલોની જે છે અત્યારે જ જે છે તમામ સરકારી કચેરીઓને બિલની વિગતો મોકલી આપવામાં આવેલી છે અને હવે જે છે એ નિયમ અનુસાર દર એક મહિનાના અંતરાલે તથા જરૂર જણાય એથી ઓછા સમયના અંતરાલે પણ જે છે એ તમામ સરકારી કચેરીઓ સાથે યોગ્ય ફોલોઅપ કરી અને જે છે તેઓનું પણ યોગ્ય રીતે તમામ માગણું જે છે એ મહત્તમ કક્ષાએ વસૂલી શકાય તેવા પ્રયાસો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષની શરૂઆતમાં જ હાથ ધરવામાં આવેલા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.